छुड़ायो छीना, लाख तले लालेड़िया, मेरे जीव के ही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलन वालों निरखु नेत्रे, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। प्रणाम जी। विजय भाई स्पीकर खोली देजो। आऊं पण हुई सा दुख में, पण न सांगाए मां आसे, मुँह बेखबरी ना जाणियो, से तो हाणे हीए चढ़ाया जे, से तो हाणे हीए चढ़ाया जे, उलट्यो आ कागर में। રજી રજી પરમધામની મૂળ મિલાવાની રૂપનું ઉલટ આ કાગર ઇન્દ્રાવતીજીની આત્મા પોતાના પ્રીતમના જ્યાં જ્યાં ક્યાંય બી ધૂળે ગડબડ કરી દે ને એક એક વાત યાદ કરી દે. તો અહીંયા તારી ભૂલ છે, અહીંયા તારી ભૂલ છે, અહીંયા તારી ભૂલ છે. શ્યામાજીને લઈને એક એક વાત એ કરી રહી છે ભગવાનજી. શ્યામાજીનો શું ગુનો? શ્યામાજી આ ખેલમાં એને કેટલા કષ્ટ કર્યા, કેટલા કષ્ટ સહન કર્યા, કેટલા એને દુઃખ સહન કર્યા. અને એને શ્રી રાજજી જોડે એક જાગણી મારાથી કરાવે એ તો માગ્યું હતું, સંસારનું તો કઈ માગ્યું નથી. છતાંય એ વાત ના ઉલટ આ કાગળમાં ઉલટ એટલે ઉલટું. તો ભાઈ શ્યામાજીના એ કાર્ય બાબતમાં તો એને શાબાશી મળવી જોઈએ. શ્યામાજીએ જે કાર્ય કર્યું છે એમાં તો એને શાબાશી, તમારે એને ધન આપવું જોઈએ. પણ એને તમે ધન નહીં આપી ને, એને તમે શાબાશી નહીં આપી. એ તો અમે બધાએ હોય એની વિતત સાંભળીને આજે એના માન સન્માન ને એને ઈજ્જત દઈએ છીએ. તમે તો ક્યાં ને શાબાશી આપી, તમે ક્યાં ને ધન કહી દે. તમે તો ઉલટ આ કાગળમાં ઉપરથી કુરાનમાં એ રૂબલ્લા શ્યામાજી વિશે શું લખાયું છે ત્યાંથી ઉલટાનું શું લખાયું છે કે છે लिख्यो सुंदर बाई झोड़ो, લીખો સુંદરબાઈ જો દો. તો લીખ્યું એટલે લખાવડાવ્યું, સુંદરબાઈ એટલે શ્યામાજી માટે, જો એટલે જે, અને દોહ એટલે દોષ. શ્યામાજીનો દોષ લાગેલો છે, શ્યામાજીનો ગુના લાગેલો. આ વાત જો ઇન્દ્રાવતી કે નહીં ડરી. તમે ગુના અને દોષ લગાવીને અમને ડરવા માંગો તો શ્યામાજીનો બિચારીને શું ગુનો છે? એને કયું એવું ગુનાનું કાર્ય કર્યું? એને તેના જીવનમાં એવું કાંઈ શું નતું કર્યું આ સંસારની અંદર? છતાંય એને એક રાજ્યનું કાર્ય માંગ્યું, અમે એની પર દોષ અને ગુનો લગાવ્યો. તો કે છે આવું કેમ કર્યું? એની પર દોષ ગુનો શું કામ લગાવ્યો? એ વાતને શ્રી રાજચંદ્ર શાહજી આ એટલા પ્રેમથી એક રૂહ વાત કરી રહી છે ને કે ધની એ ચોપાઈ આવે છે ને એના બદલામાં સુંદર સાજી તમારી જોડે એટલું બળ છે, કેવું બળ છે કે રાજ્ય જેટલી જેટલી વાતો તમને વાણીમાં કરી છે ને, તમને તમારી પર જેટલી લાગુ પડશે એટલી જ તમારા શ્રી રાજ પર એટલી વાત પડે. એક સ્વરૂપની વાત છે, આપણે એની અલગ નહીં. તમને જેટલા નીતિ નિયમો બધે છે ને એટલે એ જ બંધાયેલો છે, એક પ્રેમની વાત છે. તો એવું નહીં કે એને તમારી પર થોપેલી વાત છે. એક રૂહ ઉલટાનું એને કે છે કે મારી પર જેટલું લાગુ પડે છે ને તો સપનામ છું, ઉલટાનું તારી પર તો એનાથી વધારે લાગુ રાજ્ય પડે છે. મારે જેટલા નિયમો મારે જેટલું પાડવાનું છે, મારે જેટલું કરવાનું છે તારે તેથી વધારે કરવાનું છે. એટલે એક રૂહ છે ને આ કયા સંદર્ભમાં વાત કરી રહી છે? રાજજી કે છે ને કે ભાઈ એક લાડ કિયા મેને ઉનસો સો બેહ ગયા સબ મિલ.
परम बहुत लाड किया इनो मिल के मुझे अरस में मिल, એક લાડ કિયા, ખેલ બતાવવાનું એક લાડ કર્યા. તો એ ખેલના લાડમાં બધી વહી ગઈ. હવે ખબર પડે કે રાજી ખેલનું લાડ કયું છે. આ દુઃખરૂપી લાડ છે, લોકો બદનામ કરે એ લાડ છે, લોકો ભલી બુરી કરે છે ઈ લાડ છે ને? ખેલમાં શ્રી રાજ નહીં મળતા ઈ લાડ છે. આવા તારા લાડ છે. મેં કે એવું લાડ કર્યું ને, માયાનું એવો લાડ બતાવ્યો ને, એમાં બધી મિલ ગઈ. તો એક રૂહ એ ચોપાઈના બદલામાં શ્રી રાજને તો મેં બી ખેલમાં ચાલ લાડ કરું. તને ખબર છે, હું તને ભલી બુરી કહું છું ને એ મારું લાડ છે એમ કે. હું તને પ્યાર કરું છું ને, મેં તને સૌથી વધારે પ્યાર કરું છું એ મારું પહેલું લાડ છે. ખેલમાં મેં કાંઈ બી બોલું છું એ મારું બીજું લાડ છે ને? ખેલમાં મેં કાંઈ બી આક્ષેપ લગાવું છું એ મારું ઓર લાડ છે. તો કે છે રાજજી તો આને બુરું ના માનતા, આ બી મારું બી લાડ છે માયાની અંદર એમ. તો અને આ લાડ મને, આ લાડ કરવાનો અધિકાર કોને આપ્યો? તારા નિસ્બતે, તારી વાણી મને અધિકાર આપી રાખ્યો છે કે મેં તારી મોલ મિલાવવાની છું. એટલે કાંઈ બી બોલવાનું અને કાંઈ બી તારી પર હક જતાવવાનો પહેલો અધિકાર મારો છે. એટલે મેં આ બોલું છું. તું એને મારા લાડ સમજી લે ને, એટલે મેં આ ગુસ્તાખી કરું છું. કોઈનું આવી રીતના ભલા લાડ કરી શકે સુંદર સાહેબ? તો એટલા માટે એક રૂહ કે છે કે શ્યામાજી ઉપર તમે રાજ્ય ગુનો મૂક્યો છે, દોષ મૂક્યા છે. અને શ્યામાજી પર દોષ લગાવે તો અમને બીક લાગે છે. શ્યામાજી પર ગુનો લાગ્યો તો મારી પર ગુનો. અને એ એટલા માટે લગાવ્યો ને કે અમે કોઈ માગીએ નહીં. રાજજી કે શ્યામાજી માગ્યું તેની પર ગુનો લાગ્યો, તાકી અમે ડરી જઈએ માગીએ નહીં. તો અમે કઈ ડરવા વાળા નહીં તારાથી. અમે શ્રી રાજને માગવા નહીં માગવાના, અમે પાટઘાટના સુખ માગવા નહીં માગવાના, અમે રંગમોહનના લાડ માગવા નહીં માગવાના. તું ગમે એટલા ગુના લગાય, તું ગમે એટલા દોષ લગાય, એ હિસાબ મૂલ મિલાવવામાં કરી લઈશું. જેટલા હશે એટલા દઈ દેજે એમ. મેં સ્વીકારી લઈશ પ્રેમથી સુંદરતાજી. મને કઈ ડર નથી લાગતો તારો સુંદરતા. આ સિંધીની વાણી તમને બધા ડરથી બહાર કાઢી દીધા. અને એટલે એક રૂહ આવી રીતના પોતાના શ્રી રાજ નહીં, એના દોષ બતાવીને એમ કે છે આ તો મારા લાડ છે એમ કે છે. તમારો પ્યાર કરવાનો એક અલગ તરીકો છે, અને ખેલનો અલગ પોતાનો તરીકો, લાડ પ્યાર કરવાનો એ વાત કરે છે. તે કાગર ના બાચયો, તે કાગર ન બાચ્યો. તે કાગર એટલે પુરાણ. ન બાચ્યો એટલે પુરાણ મેં વાંચ્યું નથી. દિલ્હીમાં કોઈ કાયમ મુલ્લા જોડે થોડું સાંભળી લીધું, કોઈ થોડું ઇબ્રાહિમ જોડે એક તનમાં. બાકી તો પુરાણ લાવનારી શક્તિ જ અંદર હતી, એને ક્યાં વાંચવાની જરૂર નથી. તે કાગળ ન વાંચ્યો એમ કે છે. એ કાગળ જે શ્યામાજી પર દોષ લગાવે છે, જે ગુના લગાવે છે, તે મેં વાંચ્યા નહીં, મેં નહીં પડ્યા. ખુદ કે છે પણ મુપાઈ જે કન્ને સુઓ, પણ હું પાહીજે કન્ને સુને. પણ હું એટલે પણ મેં, પાહીજે એટલે પોતે, કન્ને એટલે કાને, સુન્યા એટલે સાંભળ્યા. એ વાતોને મેં સાંભળી છે. પ્રાણમાં ક્યાં લખાવ્યું છે શ્યામાજીનો દોષ લગાવ્યો છે ને, એ મેં વાંચ્યું નથી, મેં ખુદ નહીં જોયું, પણ મેં સાંભળ્યું છે કે હા શ્યામાજી પર આ ગુનો લાગ્યો છે એવું. તે દુઃખ સયા અસારાંદ મેં, સે દુઃખ સહ્યા અસારાંદ મેં. સે એટલે એ, દુઃખ એટલે દુઃખ, સહ્યા એટલે સહન કર્યા, અસા એટલે અમે, અને રાંધને એટલે ખેલની અંદર. કે રાજજી ખેલમાં જ્યાંથી આયા છીએ ને, દુઃખ સિવાય બીજું કોઈ સાંભળવા નથી મળ્યું, દુઃખ સિવાય કઈ જીવનમાં પ્રાપ્ત થઈ ગયું. ગમે તેટલું કરી લો, કોઈ બીની માટે કરી લો, બદલામાં જવાબમાં દુઃખી દુઃખ મળે છે ને. ખેલને જ્યારથી આયા ત્યારથી ખબર નહીં, ચિંતા, પ્રોબ્લેમ, બલા, દુઃખ, સંકટ, મુસીબત, ઉપાધિ, ખબર નહીં. આ બધા શબ્દો પરમધામમાં સાંભળ્યા જ નતા. પરમધામમાં કુકરું મૂળ વિલાન પૂછે ચિંતા એટલે એ તો કાલની ચિંતા, દીકરાની ચિંતા, પોતાની સૌથી વધારે ચિંતા પછી બીજાઓની લગાઈ રાખી દે. કે આનું હું થશે, આનું હું થશે, આ પછી હું થશે. અને માએ એટલી ચિંતાઓમાં ડરાઈ રાખે, જો નહીં કરું તો આમ થશે. તો જે પરમધામમાં ક્યારેય જે શબ્દો સાંભળે, ચિંતા શબ્દ ન સાંભળી, ફિકર ન સાંભળ્યો, દુઃખ ન સાંભળ્યો, પ્રોબ્લેમ ન સાંભળી, વિઘ્ન ન સાંભળી, બલા ન સાંભળ્યા, આ બધા શબ્દોએ તો આમ પીછો કરી રાખ્યો છે.
હા, મેં ગમે તેટલી મહેનત કરું છું ને, રાજી તારતમ લઈને ને વાણી મંથન ચર્ચા ચિંતન ધ્યાનમાં લાગેલી છું ને, છતાંય આ બધા શબ્દો મારો પીછો નહીં છોડતા. જ્યારથી સંસારમાં છું ને ત્યારથી આ બધી જ બલાઓ મારો પીછો કરી રાખે છે. અને સુંદર સાજી ગભરાવાનું તો એટલે ન થતો આ બધું, કે એટલે મને એકલા નહીં, સંસારમાં બધાને આ ચિંતા લાગેલી છે, બધાને ચિંતા, પ્રોબ્લેમ, દુઃખ, સંકટ, મુસીબત. આપણા માટે એકલા માટે નહીં, બ્રહ્માની માલકીન લક્ષ્મી દેવીને આ બધું લાગેલું છે. એમના પતિ લક્ષ્મીજીના પતિ વિષ્ણુ ભગવાનને આ બધું લાગેલું છે. તો સંસારમાં તો બધાને લાગેલું છે, મને લાગેલું છે. સંસાર વરણ તો લાગેલું છે, હું તો પરમધામની છું ને મને લાગેલું છે. તો કે છે જ્યારથી સંસારમાં આયા છીએ ત્યારથી દુઃખ એ દુઃખ, ચિંતા એ ચિંતા, બલા એ બલા, પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ, મુસીબત એ મુસીબત, સંકટ એ સંકટ. અને પાછું કેવું, એક તારી મેરથી જાય છે ને બીજું આવે છે, બીજું તારી મેરથી જાય છે ને ત્રીજું આવે છે, ત્રીજી તારી કૃપાથી જાય છે ને ચોથું આવે છે. તારી ઈચ્છાથી એક જાય છે ને બીજી ચિંતા ઉભી છે, એક પ્રોબ્લેમ જાય ને બીજો પ્રોબ્લેમ ઉભો છે તારી. તો આવું જીવન મારું આ સંસારમાં બની ગયું છે કે છે સુંદરજી. અને સૌથી વધારે આ ચિંતા, પ્રોબ્લેમ, મુસીબત, સંકટ, આ બલા, આ વિઘ્નો, આ જે શબ્દો છે ને, આ જ શબ્દો તમારા શ્રી રાજની નજીક નહીં જવા, તમને પાઠઘાટ પર નહીં પહોંચવા દેતા. સંસારની ચિંતા, કાશ પાઠઘાટનું ચિંતન આવી જાય, તમે પાઠઘાટ પર મારા પ્રીતમ. પણ માયાની ચિંતા મને પાઠઘાટનું ચિંતન નથી કરવા દેતી. કાલની ચિંતા, સુંદર, કાલની ચિંતા, કાલે શું થશે, દીકરાનું શું થશે, પતિનું શું થશે, આનું શું થશે, ફ્યુચરની ચિંતા મને આજની ફિલહાલ અત્યારના આ જે ચાલુ જીવન છે ને, અત્યારની હાલની ઘડી, એક ઘડી નહીં, એક ઘડીમાં આધી ઘડી ને આધી મેં સુંદરથી ખબર નહીં, આ કાલની ચિંતા, કાલની સોચ મને અત્યારના હાલના સુખ નહીં લેવા દેતા. બાકી જો કાલની ચિંતા ના હોય ને અત્યારે આંખો બંધ કરીને બેસી જાય ને, તો હાય મેં રસોઈની હવેલીમાં મારા પ્રીતમની જોડે હોય, અથવા તો રંગમોહની ચાંદનીમાં હોય, બટ પીપલની ઝુલામાં હોય, કાં તો ફૂલબાગના શુક્લ કે જે પરમધામનો ફૂલબાગ. એટલા સુંદર સુંદર ફૂલ છે, એટલા સુંદર ખુશબોઈ છે ને, પણ ક્યારેય કોઈ ફૂલ એટલા કોમલ ફૂલ છે ને, છતાંય એક રૂહના ગાલની કોમલતાની બરોબરી નથી. એટલા ખુશબુદાર ફૂલ છે ને, છતાં એક સખીના વાલ જે લહેરાતા હોય ને એમાંથી જે ખુશબોઈ આવે છે ને, એ ફૂલો બી સખીની ખુશબોઈ લે છે. અહીંયા તો આપણે ફૂલોની ખુશબોઈ લઈએ છીએ ને, એ ફૂલો બી સખીની કોમલતા ને લે છે. સુંદર સાંજ ખાસ મેં શુક્લ ગીતમાં છે. કાલની ચિંતા, પ્રોબ્લેમ, બલા એ તો મને, અને માએ સૌથી વધારે તમને આખી રાખી છે. ચિંતા, પ્રોબ્લેમ, દુઃખ, બલા, સંકટ, મુસીબત, ઉપાધિ, વિઘ્નો, તાકી તમે તમારા સુખ લગી ના પહોંચી. અને રાજજી તમને પહેલાથી અમરી દૂર કરે. આ બધું છોડ, ખંચેર તો જ તું પહોંચી શકે. આપણે વાણી લઈને ખંચેરી નહીં કરી. એ તો મીરા ધન થઈ ગયું, એ તો નરસિંહ ધન થાય. કાલની કોઈ ચિંતા નહીં. આપણે તો વાણી લઈને સુંદર સાજી આખા સંસારની ચિંતાઓ લઈને ફરીએ છીએ, આખા ગામની ફિકર લઈને ફરીએ છીએ. મેં કોકની જોડે તેવી કહેવત સાંભળી હતી કે મિયા દુબલે કહેતા કે સારે ગાંવ કી ફિકર. બિચારા આખા ગામની ફિકર લઈને આપણે દુબળા થઈ ગયા છીએ ને સુંદર સાજી. આપણે આપણા બલ, આપણે આપણા સુખોને નહીં પહોંચીએ, આપણે આપણા પ્રેમના આનંદમાં નહીં લઈ શકતા. તમને જો વચ્ચે શું આડું આવે છે, તમારી ચિંતાઓ, તમારા વિચારો, તમારી ઉપાધિ, તમારી સંકટ, તમારી મુસીબત, એ તો તમને તમારા લગી નહીં પહોંચવા દેતા. એટલે કે છે કે ધની બહુ જ દુઃખ સહન કર્યા. જ્યાંથી સમજ આવી આ તનમાં બેઠા, આગલા તનનો તો મને ખબર નહીં, જ્યાંથી આ તનમાં સમજ આવી ને ત્યારથી બસ આ જ બધું ચાલ્યા કરે. દુઃખ, ચિંતા, પ્રોબ્લેમ, બલાવ છે. તો અસંખ્ય દુઃખ મેં જોઈ લીધા, અસંખ્ય બલાઓ જોઈ લીધી, અસંખ્ય મુસીબત જોઈ લીધી. અને મને એ બધું મેં જોયું, મારા જીવનમાં બધું જ આવ્યું. મને આજે એટલે તારી પર નાજ આવે છે, એટલે તારા પર બહુ પ્યાર આવે છે ને. મારા જીવનની જેટલી બી ચિંતા, પ્રોબ્લેમ, મુસીબત, સંકટો છે ને, એ તારી કૃપા, તારી દૂર થઈ ગઈ છે. આજ દી સુધી નથી જાણતી, હવે ખબર પડી.
કે તારી કૃપાથી તારી મહેરથી મારા બધા જ મુસીબતો અને સુંદરસાજી વર બી આવવાના, નહીં આવશે એવું તો માનશો જ નહીં. વિઘ્નો તો આવવાના, સંકટ તો આવવાની, બલાચિત તો આવવાની છે, દુઃખ તો આવવાના, પણ છતાંય એ દુઃખમાં તમે શ્રી રાજને યાદ કરી લો ને તો ચિંતન છે. એ ચિંતામય ચિંતનમાં લાગી જાઓ, તમે સાચે જ સુંદરસાજી રાજ્યની તમારી પર અપાર અપાર મહેનત છે. કોક વિરલી રૂહા કરી હોય. બાકી તો ચિંતા છે, ચિંતામાંથી બહાર નીકળવું છે, મુસીબતમાંથી બહાર નીકળવાનું વિચારજો કે મુસીબતમાં રાજ્યના સુખ લેવાનું વિચારશો. દુઃખ આવે છે, દુઃખમાંથી બહાર નીકળવાનું વિચારશો તો દુઃખમાં રાજ્યના સુખમાં રહેવાનું વિચારશો. આપણે બધા દુઃખમાંથી બહાર નીકળવાનું વિચારીએ છીએ. તમે જેવા દુઃખમાંથી બહાર નીકળો, બહાર બીજું દુઃખ તૈયાર જ છે. ક્યાં નીકળ્યા? ચિંતામાંથી બહાર બીજી ચિંતા તૈયાર છે. ચિંતા દુઃખ પ્રોબ્લેમ માંથી નીકળવું જ નહીં, ભલે એમ જ રહેવું છે, પણ એમાં રાજ્યમય રહેવું છે. એક સુખ વિરલેલું છે. આપણે તો એવું વિચારીએ છીએ કે ખાસ દીકરા પૈણી જાય પછી હું રાજ્યમાં લાગીશ, નહીં પૈણે તો લગી રાજ્યમાં, પછી વહુ નહીં લાગવા દે. સમજાશે? ખાસ નોકરી લાગી જાય, આટલું થઈ જાય પછી થઈ ગયા પછી નહીં તમને રાજ્યમાં લાગવા દે. તમે એવું વિચારો છો કે આટલું થઈ ગયા પછી હું લાગીશ ના સુધે. કે માયા એવી છે ને દિન પ્રતિદિન એની ચાવી થોડી થોડી વધતી રહે છે. કાલ હતી એના કરતા આજ ઓર વધી છે, આજ કરતા કાલ ઓર વધવાની, અને ઓર પછી ઓર વધવાની. આજે તમે જેટલા રાજ્યમાં લાગેલા છે ને, કાલ માયા તમને એટલા નહીં લાગવા દે. સુંદર સાજી તો કાલ તો તમે રાજ્ય માટે કઈ કરશો એ વાતને તો ભૂલી જ જજો. કાલ માયા તમને કરે, આજે ના કરવા દે, કાલ ક્યાંથી કરવાના? તમે સૌથી વિશેષ તમારી મેં વાત કરું ને કે એક રૂહને ખબર હોય, દુનિયા કદાચ એ વાતને ગાય છે પણ વિચારતી કે નહીં વિચારતી. અમે નાના હતા સ્કૂલમાં ગાતા હતા આ વાતને. આજે રાજ્યમાં રહીને આ વાતને ખબર પડી. શું ગાતા હતા કે તારી એક એક પલ જાય લાખની મારા જમી લઈને. આપણે અત્યારે તો મારા રાજની એ વખતે અમે રામની કહેતા હતા, રાજ્યમાં નતા લાગ્યા ત્યારે. તો એક એક પલ, એક એક પલ એમ કે છે લાખની. એ પલ, એ લાખ રૂપિયાની પલ, તમારે એ લાખ રૂપિયા રાજ્યની યાદમાં, રાજ્યને યાદ કરતા એક દિવસમાં તમને કેટલી પલ મૂકી જાય. અને એ પલ જો તમે રાજ્યમાં લગાઈ કાય પાટઘાટ પુખરાજ માણેક સિંધી સિંગાર વાણી સુંદર ઝૂમની અંદર જો રાજ્યમાં લગાઈ એ લાખ રૂપિયાની પલ તમે તમારી એ રાજ્યમાં સાર્થક કરી દીધું. બાકી એ પલ ચિંતા પ્રોબ્લેમ દુઃખમાં લગાઈ તો તે વ્યર્થની અંદર ગઈ છે. તમે તમારા જીવનના સેમમાં લગાઈ છે. રાજ્યના ત્યાગમાં, દુનિયાના જ્ઞાન, રાજ્યના આનંદમાં, રાજ્યના દુઃખમાં મારી પલ સેમ જાય છે. સેમ જવી જોઈએ. સુંદર સજી આને કહ્યું છે કે જીવનમાં સરવાળો માનજો. મારી પલ શ્રી રાજમાં જ જવી જોઈએ. મારી એક એક પલ, મારી એક એક ઘડી શ્રી રાજમાં, હું પરમ ધામમય શ્રી રાજમાં એક એક પલમાં રહેતી હતી. આ જીવનમાં શ્રી રાજમાં જ રહી. બાકી તો સુંદર સાજી આ સંસારમાં તનમાં શું દુઃખ દિન પ્રતિદિન તમે રાજ્યના માનો ચાહે ના માનો, દુઃખ અને માયા દિન પ્રતિદિન વધતું જ રહેવાનું. અને એમાં એ જ દુઃખમાં, એ જ ચિંતામાં, એ જ બલામાં તમે શ્રી રાજમાં લાગેલા રહ્યા તો બનજો. સુંદરસાજી તમે જુઓ, મેં કદાચ જેટલી રાજ્યની મેરથી વિચારવાનો પ્રયાસ કર્યો ને, જેને તમને એવું લાગે થોડાક સેટ થઈ જઈએ પછી રાજ્યમાં લાગો, એ સૌથી મોટી ભૂલ છે. જેના જીવનમાં મુસીબત સંકટ આવી, દુઃખ આવ્યું અને એ દુઃખમાં રાજ્ય ના લાગે ને, એને રાજ્ય પ્રાપ્ત થયા. તમે કોઈ બીનું જીવન જોઈ લો, સાહેબ સરકારશ્રી હોય, બાબા દયારામ હોય, જબરદાસજી હોય, જુગલદાસજી મહારાજ હોય, ગોપાલમાણી મહારાજ હોય, રામરતનદાસજી મહારાજ હોય. આપણે એવું વિચારે કે દુઃખમાંથી નીકળી જઈએ પછી રાજ્યમાં લાગીએ, ત્યાંથી ભૂલ થઈ જાય છે. સુંદરજી દુઃખ તો અનેરો અવસર છે, દુઃખમાં રાજ્યમાં લાગી ગયા ને, દુઃખ ને રહેવા દો. દુઃખ છે ને, અચ્છા બેસ, જમીન જતી મારા રાજ્યમાં લાગુ ને, દુઃખ ને મસ્ત બેહાડો, લે પથારી કરી આલું, બેસ ભાઈ, ખાઈ પીધા વગર જવાનું નથી, મારા રાજ્યમાં લાગી. તો સમજી લો સુંદરસિંહ, તમે ધનધન છો. સુંદરજી રાજ્ય તમને કઈ વિશેષ પ્રદાન કર્યું છે. દુઃખથી ભાગશો નહીં અને બેહાડો, અને દુઃખમાં તમે રાજ્યમાં લાગ્યા ને, સાચી રાજ્ય. બાકી દુઃખમાં તો દુઃખના રોદરા બહુ છે.
દુનિયા કબીરજી કદાચ આ વાત કરી રહ્યા હતા કે છે ને સુખ में सुमरे सुमरे सुंदरी दुख में सुमरे राम कहते अगर जो दुख में सुमरन करे तो दुख का है दुख सुखમાં તો સુખ એવી ચીજ છે ને જો વાણીમાં સુખોની કદાચ વાત કરીએ છે ને તો તમારા પરમધામના સુખોની વાત કરીએ છે જે તમે તમારા શ્રી રાજ હાથે છો એવા સુખ શુભકામના આપી જે સુખમાં તમારો રાજ હાથે તમે કદાચ જાગ્રત હોય ને તમને આખા બ્રહ્માંડના સુખ કોઈ દઈ દે ને પણ રાજ્ય નહીં મળે તમે ભોગવમાં આવ્યો છો એવા સુખ મારો શું કામ ના જેમાં મારો શ્રી રાજ હાથે નહીં જાય તમને એવું કહી દેવું કે આ દુઃખ લઈ લે પણ બદલામાં શ્રી રાજ મળશે તો હાય એનાથી 4 ગણા દઈ દે એટલે તો વાણીમાં સૌથી વધારે બ્રહ્માંડના દુઃખોની મહિમા ગણવા વિશેષ વાત કરવામાં આવી છે અને વાણીમાં સૌથી વધારે સુખો પરમધામના સુખોનું વાત કરવામાં આવી છે આ સંસારના કોઈ સુખની વાત વાણીમાં નહીં કરવામાં આવી સંસારનું હરેક સુખ તમારા શ્રી રાજને ભૂલાઈ દેશે સંસારનું હરેક દુઃખ તમારા શ્રી રાજને યાદ કરાવશે પરમધામનું હરેક સુખ તમારા શ્રી રાજને યાદ કરશે સુખની સાચી સુંદર શ્રી વ્યાખ્યા તો મારા સુખમાં મારો શ્રી રાજ હાથે હોય અને ઈ જ વાત એક રૂપ કરવા માંગે છે તો સંસારના ભયાનકમાં ભયાનક દુઃખની અંદર જો મારો શ્રી રાજ મારી હાથે હોય ને તો એ બી મને રંગ પ્રવૃત્તિના સુખ જેટલા દુઃખ મીઠા લાગે છે સુંદર મારો પ્રીતમ મારી હાથે હોય ને તો મને આ સંસારના બધા જ દુઃખ મારી જોડીમાં રહી જાય કારણ કે સંસારના દુઃખ જો મારા પ્રીતમ હાથે હોય ને તે દુઃખ મને દુઃખ ક્યારેય ના લાગે એવી વ્યાખ્યા દુઃખોની વ્યાખ્યા આ વાણીની અંદર કરવામાં આવી છે અને જાગ્રત રૂપ વિચારીએ કે દુઃખ અને રાજ સુંદર તો મેં દુઃખની હાથે સુંદર સાજી મારા રાજની હાથે બધા દુઃખ મને મંજૂર છે મારા રાજ સિવાયના બધા સુખ વાણીમાં તો એક ચોપાઈમાં ઇન્દ્રાવતીજી એમ કહે છે ને કે સોનાના મહેલ બી વૈકુંઠના રાજ બી કે છે ઝેર જેવા લાગે ઉઠ જેમ જ મારો શ્રી રાજની એવા સુખ લઈને શું કરું તમે ક્યારેય એને સ્વીકારો નહીં સુંદર સાજી એટલા માટે કે છે કે રાજજી જ્યારથી હોશ સંભાળ્યા છે ને ત્યારથી દુઃખ 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 અને દુઃખ સૌથી વધારે પ્રિય છે ને તો દુઃખમાં મારો પ્રીતમ યાદ આવે જે દુઃખમાં પ્રીતમ યાદ આવો ને સુંદર સાજી તમે રાજ્યની કરીબતામાં સાનિધ્યમાં રાજ્યની નજીક છો અને સહી માર્ગ પર ચાલો છો પણ જો એ દુઃખ ન લઈને આના લીધે આમથી આના લીધે આમથી આને દુઃખ આપ્યું ને આને દુઃખ આપ્યું તો સમજી લો કે તમે કોઈ ભટકાઈ ગયેલા માર્ગ પર સુંદર સમજો તમારા શ્રી રાજના ચાહવાથી તમારા જીવનમાં દુઃખ આવ્યું છે સ્વીકાર લો અચ્છા રાજ્ય તે મોકલ્યું દે તમે એવા દુઃખના જવા દેશો તો તમારા શ્રી રાજે મોકલ્યું ગયું બધા પરમહંસોએ એને ઝૂલીઓ ભરી ભરીને લઈ લીધું તમારા રાજ્ય મને માટે મોકલ્યું તો આવી જાય અને રાજ્ય મોકલ્યું છે તો શ્રી રાજની હાથે આવેલું છે આપણને દુઃખ દેખાય છે ને એ દુઃખમાં શ્રી રાજ છે એ નથી દેખાતા આપણી એક આંખ ખુલી છે ને એક નહીં ખુલતી એ દુઃખમાં જેને શ્રી રાજ દેખાઈ ગયા ને દુઃખને ક્યારેય નહીં જવા દે એ અવસરના સુંદર એ અવસરમાં દુઃખના અવસરમાં શ્રી રાજને પ્રાપ્ત કરી છે એટલે કે હું સંભાળે છે ત્યાંથી રાજી દુઃખી દુઃખ છે કે જે ताज से दिए आखर તાંજે તાંજે સઈ દિયે આખર તાંજે એટલે કદાચ સઈ એટલે સો એ દી એટલે દેશો આખર એટલે અંત સમય લઈ ગઈ અને સુંદર સાજી એક વાત નક્કી બાંધી લો કે આજે જેટલા દુઃખ છે ને કાલે એથી વધવાના જ છે તૈયારી કરી પરમ દિવસ એનાથી વધવાના તમે એવું માનો છો કે હું ધન કમાઈ લઉં રૂપિયા કમાઈ લઉં આ કરી લઉં નોકરી કરી લઉં દીકરા પૈના લો ના કરો તો કાલના મારા દુઃખ કમ થઈ જશે તો બહુ મોટી ભ્રાંતિની અંદર અજ્ઞાનતાની અંદર છો આજનો દિવસ ગયો ને તમારો આજના દિવસમાં મને જેટલા દુઃખ પ્રોબ્લેમ ચિંતા આવી છે ને કાલે વધવાની જ
આ વાતની તૈયારી રાખજો. કાલ દુઃખ ઓછા નહીં થાય, કાલની ચિંતા ઓછી નહીં થાય, કાલ પ્રોબ્લેમ ઓછા નથી થવાના સુંદર સાજી. બસ નાસીપા છે. કાલના દુઃખને લડવા માટે, કાલના દુઃખોના, આજના દુઃખ તો મેં મારા શ્રી રાજને પ્રાપ્ત કરીને લડી લીધા, બધાને દૂર કરી લીધા. કાલના દુઃખોને લડવા માટે શ્રી રાજ જોઈશે. તમને એવું માનો છો કે તમે દુઃખની અંદર લડી શકશો નહીં? અને આ દુઃખ શરીરમાંથી આ વાત બહુ સુંદર રીતે કરે. સુંદર સાજી છેલ્લો શ્વાસ નહીં નીકળે, પ્રાણ નહીં નીકળે, ત્યાં લગી દુઃખ જવાના જ નહીં. હવે કરી લો, શું કરી લેશો? અહીંયા એ કહેવા માંગે છે, તાંજે સઈ દિયે આખર, તાંજે કદાચ, સઈ એટલે એ, દિયે એટલે દેશો, અને આખર આખર છેલ્લા શ્વાસ લગી આ દુઃખ રહેવાના છે. શું કરશો? લો, નહીં જાય, કોઈને નહીં જાય. સુંદર સાજી શ્યામાજી ની અંદર યુગલ સ્વરૂપ બેઠા છે, એના દુઃખ નહીં ગયા. ઇન્દ્રાવતીજી ની અંદર રાજજી શ્યામાજી બેઠા છે, એના દુઃખ છેક લગી છે સુંદર સાજી. તમે જો લાલદાસજી, મુકુંદાજી, છત્રસાલજી જે શ્રીજીની હાથે છે ને, તો મતલબ રાજજી હાથે જ તમે એવું માનો છો કે દુઃખ જતા રહ્યા? નથી ગયા. તમને એવું માનો છો કે તમે તારતમ લીધો કે રાજજીના ચરણમાં ગયા, તમારા દુઃખ ગતા રહ્યા? નથી ગયા સુંદર સાજી, વધવાના છે. લાલદાસજી કદાચ શીઠ હતા ને ત્યાર તો કમ હતા, પણ સુરતમાં પ્રાણનાથજીની હાથે આવ્યા ને ત્યાર પછી તો 2 વાર મોતના મુખમાંથી નીકળ્યા છે. કાલ કે મુખસે કાઢ્યા. રાજજીના શરણમાં આવ્યા પછી વધવાના જ સુંદર સાજી. એવું ના માનશો કે દુઃખ કમ થઈ જશે, પણ એ દુઃખ એટલે મીઠા લાગે છે કે દુઃખમાં મારો શ્રી રાજ મારી જોડે, દુઃખમાં મારો પ્રીતમ મારી જોડે છે. મેં શું કામ ચિંતા કરું? દુઃખની ચિંતા એ રાજજી તું કર, તારી ઈચ્છા ત્યાં છે, તું ચિંતા કર, હું તારે ચિંતન કરીશ. દુઃખની પર વાત તું કર, પાઠઘાટના સુખની યાદમાં ડૂબીશ. દુઃખની ચિંતા તું કર, હું તો તારો હાથ પકડીને રંગમોલની સીડિયા ઉતરીશ ધની. મેં તારા હાથમાં હાથ મૂકી દઈશ જયારે દુઃખ આવશે ત્યારે. હું તને ગલે લાગીશ તને દુઃખ આવશે ત્યારે. હું દુઃખમાં તને નહીં છોડું. મારા દુઃખની ચિંતા તારે કરવાની છે. હું તારા ચિંતનમાં લાગીશ, આખી લગલગી દુઃખ આપશે. અને એક દુઃખ તો એટલું સુંદર છે ને, એટલે તો સુંદર ઇન્દ્રાવતીજી આ વાતને સમજી. આ જ કોઈ રૂહ છે, એટલે તેને કહ્યું દુઃખ તો બડો પદાર્થ. દુઃખ મેં માંગ્યા બોલાય, અને કેવી રીતના કહ્યું કે દુઃખ એટલા સુંદર છે ને કે જે મારું પ્રીતમનું સાનિધ્ય, પ્રીતમની યાદ અપાવે છે મને. એમાં દુઃખને કોણ છોડે? એ દુઃખમાં શ્રી રાજ યાદ આવે, એ દુઃખમાં શ્રી રાજ હાથે હોય, એ દુઃખમાં શ્રી રાજની મહેર તમારા ઉપર છત્ર છાયા કરી રહ્યું હોય. એ દુઃખમાં દનિયા છે ને પડછાયાની જેમ તમને સાનિધ્યમાં રાખે, તો બાઈતલે રાખે, બાળસે બુઢા પર તમને રાખે. સુંદર સમજો કોઈ કે વિરલી રો આ વાત ન સમજો. બાકી તો બધા સુંદર સાહેબજી, બાકી તો જે આ વાતો ના સમજે ને, સહેજ દુઃખ આવ્યું એટલે ધર્મ બદલી નાખે, રાજજી ન છોડી દે. સ્વરૂપ સાહેબ ઘેરથી લઈને બીજા જઈને આ લાય એટલે કે દુઃખ આવ્યું, ભાઈ તો નતું તો આવવાનું છે, નહીં રાખો તો આવવાનું છે. આ વાતો ના સમજી લો, તમે ભટકાશો ત્યારે. સુંદર સાહેબ એટલે કે છે કે આખી લગ, બસ આ વાત ન રાખજો, આખી લગ છેલ્લા શ્વાસ લગી દુઃખ આવવાના નહીં, આવવાના. પણ બિલકુલ ફિકર નહીં, જેટલા દુઃખ વધાર એટલા શ્રી રાજ કરી. સુંદર સાહેબ મને મહાભારતનો એક પ્રસંગ બહુ ગમે છે. સુંદર સાહેબજી જયારે 18 દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું, પાંડવો રાજગાદી પર બેસી ગયા, પછી ભગવાન શ્રી કૃષ્ણજી છે ને દ્વારિકા જતા હતા. અર્જુનની આંખોમાં પાણી છે, કુંતી માતાની અશ્રુભીની, દ્રૌપદી રડી રહી, તો ભગવાન મૂકીને જતા રહેશે? જો ભગવાન એ પરિવારનું ભગવાને રક્ષા કરી છે ને, તો કે ભગવાન મૂકીને જતા રહેશે? તો કે મારું કામ પૂરું છે. તો કુંતી માતા બહુ સરસ વાત બોલે છે
કે ભગવાન, જયારે અમારી પર દુઃખ હતું, અમારા દીકરા મોતના મોંમાં હતા, કારણ કે સામે બધા મારી નાખે એવા હતા, દુઃખ હતું, પ્રોબ્લેમ હતી, ચિંતા હતી, મોત હતું, ત્યારે તમે અમારી ચિંતા કરતા, અમારી જોડે હતા. પણ આજે રાજગાદી છે, સુખ છે, આટલા નોકરો છે, હવે કોઈ દુઃખ નહીં રહ્યું. આ દુઃખ નહીં રહ્યું એટલે અમને છોડીને જાઓ છો ને? મને એ કુંતા માતાનો સંવાદ બહુ જ ગમ્યો હતો. દુઃખ નહીં એટલે છોડીને જતા રહો છો ને? એટલે તો કુંતા માતાજીએ દુઃખ માંગ્યું હતું ને, તો ભગવાન દુઃખ દઈ દો ને મારા જીવનમાં દુઃખ, તાકી દુઃખમાં તમે તો મારી ચિંતા કરો, તમે તો મારી જોડે રહો ને, મને દુઃખ સામે લડવાની તમે તો તાકાત આપો ને, મારા દીકરાઓને તમે તાકાત આપી છે, મને તમે તાકાત આપી છે. તો એ જો સુધી 14 લોકનો નારાયણ એ 5 પાંડવોને, દ્રૌપદીને, માતા કુંતાજીની એટલી ચિંતા કરો છો, તમારો તો મૂળ મિલાવાળો છે, એ દુઃખમાં મૂળ મિલાવાળીની કેટલી ચિંતા કરે. કદાચ તમે તમારા પરિવાર, તમારા દીકરાના કોઈ પસ્તાવ, પતિનો કોઈ પસ્તાવ ને, તમે જેટલી ચિંતા ખાતા નહીં, પીતા નહીં, તમે ચિંતા કરો છો ને, એક સંસારના રિશ્તેદારની મૂળ મિલાવાળો જેટલી કરતો હશે ને, તો ખબર છે મારી ગુજે ત્યારે દુઃખ નામ નહીં સાંભળ્યું. જોવાની તો બહુ દુનિયા છે, એના જીવનમાં દુઃખ આવે એ કેવી રીતના સહન કરી લે? સૌથી વધારે સાનિધ્ય, રાજનું સાનિધ્ય દુઃખની અંદર. તો કોઈ વિરલી રૂહાવું સાનિધ્ય. અને આપણે તો મંદિરમાં, આશ્રમમાં જો ડોલ ના મળે, ગાદલું ના મળે ને, તો 4 જણા દુઃખી કરીએ. કોકનું જઈને લઈએ, કોકની રૂમમાંથી કોકને કાઢી મૂક્યા, મને રૂમ મળી જાય, તમારા રૂમમાં ના જઈએ. તમે મૂલ મિલાવાળીને આવું કહે તો એની ડોલ લઈએ તો, એનું ગાદલું લઈએ તો, એના રૂમમાં ના ઘૂસવા દો. પરમધામમાં હોત તો કેવી માયાની અજ્ઞાનતા આંખો પર પટ્ટી બધાઈને આપણને બધાને ગાંધારી જેવા બનાવે. સુંદર સાચ આશા પટ્ટી શ્રી રાજની નિયરથી આપણે આપણી રૂમમાં કોઈ આવે ને તો અચ્છા મિલાવારી રૂહાઈ છે, ભલે ને જગ્યા ઓછી છે રૂમમાં, પણ દિલ તો બહુ મોટું વિશાલ થાય છે. હંગાત આપણે રહી જઈશું રૂમની અંદર. અરે મારી ડોલ ગરમ પાણી તમે લઈ લો, અરે મારું ગાદલું. મૂલ મિલાવામાં રાજ્ય એટલા સુંદર સુંદર રંગ પરવાળી મંદિરની અંદર સુંદર સાજી ગાદલા આપે છે ને, એક રૂમ ના દઈ દો, આશા ભાવ બધાની અંદર આવી જાય. તો આ ભાવ એક જાગ્રત રૂહ જ લાવી શકે સુંદર સાજી. બાકી તો તમે કોઈને દુઃખી જ કરશો જો તમારી અંદર. એટલે તો કહું છું ને, એક અર્ધ જાગ્રત રૂહ સૌથી વધારે દુઃખી કરે. કતો જાગ્રત થઈ જાવ, કતો સુંદર સાજી. એટલે તો વાણીમાં છે ને 3 શબ્દ આપ્યા છે, કાફર, મોમીન અને મુનાફિક. મોમીન તો સારા છે, પાક્કા ઈમાન વાળા છે, જે પૂર્ણ જાગ્રત છે, જે રાજ્યમાં લાગેલા છે. કાફરો એ નહીં સારી વસ્તુ છે, એ તો માનતા જ નહીં, રાજ્યના સાંભળતા જ નહીં, એમને તો કોઈ ચિંતા નહીં. રાજ્ય આયા તા નથી ખબર, નતું સાંભળ્યું, કાફરો નતો, માફ કરી. પણ સૌથી ગલત ને સૌથી ખરાબ હોય ને તો મુનાફક. સાંભળ્યા પછી બી રાજ્ય માયા માયા, રાજ્ય તો આ બાજુ ડબલ ને આ બાજુ, એને કહ્યું મુનાફક. એ કઈ ના માયા પર વિશ્વાસ, ના રાજ્ય પર વિશ્વાસ, એને કહું છું મુનાફક. રાજ્યની વાતો સાંભળ્યા પછી રાજ્ય પર વિશ્વાસ ના હોય, રાજ્ય પર યકીન ના. સુંદર સાહેબ, તો મુનાફક તો સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. એટલે રાજ્ય કો તો કાફરમાં ગણતરી કરે, કો તો મોમીનમાં ગણતરી કરે, પણ મુનાફકમાં તો ના જ કરતો હોય. સમજણ સાહેબ, એટલે કે દુઃખ તો અંત સમય લગી, આ શરીરમાંથી પ્રાણ નહીં નીકળે ને ત્યાં લગી આવવાના. અચ્છા રાજ્ય આવવાના, વાતને બાંધી દેજો સુંદર સાહેબ. તમે ગમે તેટલી મોટી પદવી હાસિલ કરી દો, તમારી આગળ બ્રહ્મસૃષ્ટિ 1008 108 કેમ ના લખાય, જગત ગુરુ બી કેમ ના લખાય, તમે ગમે તેટલા ધ્યાન રાજ્યના દર્શન બી કેમ ના કરો, અને રાજ્યના દિલમાં સ્વયં બેહાડી બી કેમ ના લો, છતાંય દુઃખ આવવાના. અને એ બીતક આપણને શીખવે છે કે બધા એના જીવનમાં દુખાય. રાજ્ય મળ્યા નહીં દુખાય, ના મળ્યા નહીં દુખાય, રાજ્ય મળ્યા પહેલા દુખાય, રાજ્ય મળ્યા પછી દુખાય. તમે એવું માનશો કે રાજ્ય મળ્યા પછી દુખાય, તો અજ્ઞાનતાની અંદર છે. આવશે, અને રાજ્ય મળ્યા પછી તો વધારે આવશે. કદાચ મેં સાચું હશે ત્યાં લગી વધારે આવશે. ઇન્દ્રાવતીના જીવનમાં રાજ્ય મળ્યા પછી વધારે દુખાયા, લાલદાસજીને રાજ્ય મળ્યા પછી વધારે દુખાયા,
સુંદર દેવચંદ્રજીના રાજ્ય મળ્યા પછી વધારે પ્રોબ્લેમ હા, દુઃખ આવે. ઇન્દ્રાવતી રાજ્ય મળ્યા તો પછી દુઃખ આવ્યું, લાલદાસજી રાજ્ય મળ્યા પછી દુઃખ આવ્યું, દેવચંદ્ર રાજ્ય મળ્યા પછી જ દુઃખ આવ્યું. સુંદરસિંહ તો વધારે સખી આવ્યા. મ્યુટ કર દો પણ સખી. શ્રી રાજે શ્રી રાજે એટલું બળ આપી રાખ્યું છે, એવી શક્તિ આપી રાખી છે ને કે એ દુઃખમાં ક્યારેય અચલ વિચલ રૂહ ના થઈ. એ રૂહમાં ધૈર્ય બનાવી રાખ્યું. એ દુઃખમાં શ્રી રાજને ના છોડ્યા. એ દુઃખનો અવસર બનાવી લીધો કે આ અવસર એવો છે ને જેમાં મારા શ્રી રાજને મેં પ્રાપ્ત કરી લઉં, જેમાં શ્રી મારા રાજને રીઝાઈ લઉં. બે વસ્તુ છે, દુઃખમાં રાજ ન રીઝાઈ લો, કો તો દુઃખમાં સુંદર સજી ચિંતા પ્રોબ્લેમ આખા ગામના કહેતા ફરો હાય મને આને દુઃખ આપીને, હાય હું આટલી દુઃખી, હાય હું ચિંતામાં. કે બિનદાસ ચૂપ થઈ અને પોતાના શ્રી રાજને રીઝાઈ લો કે રાજ્ય દુઃખ આવ્યું છે ને તાર જોવાનું છે, હું તને જોઈશ. બે સુંદર બે જ તમારી જોડે ચાન્સ છે. અને ઈ રૂપોની પર દુઃખ આવ્યું, લાલદાસજી, મુકુંદાજી, છત્રસાલજી પર, દેવચંદ્રજી પર, ઇન્દ્રાવતી દુઃખ આવ્યું ને તો દુઃખમાં એમને શ્રી રાજ ન રીઝાયા, રાજ તરફ જોયું. દુઃખ રાજજી ને કહ્યું રાજજી તું જોયા ને તો જા, અમે તો તને જોવાના. આ સુંદર જર્ની છે, સુંદર સાજ. બાકી તો દુનિયા પર દુઃખ આવે એટલે ભગવાન છોડ દે, માતાજી છોડ દે, દેવના બદલી નાખે, માતાજીના બદલી નાખે, બીજે જતા રહે. તમે તમારા રાજને ક્યાં બદલશો? દુનિયા જોડે તો અવસર છે, આ કુળદેવી આ માતાજી કામ નહીં કરતા, બીજી આ ભગવાન કામ નહીં કરતા, આપણે બીજે જતા રહીશું. તમે ક્યાં જશો? તમે કોને બદલશો? તમારે જોડે તો બીજો કોઈ ચોઈસ જ નહીં. તમે તમારા રાજને બદલશો? ઓપ્શન જ નથી રાજ. તો શ્રી રાજ નથી રાજજી દુઃખ આપું છું ને નથી વધારે આપશે, પણ એ દુઃખમાં હું જોડે જોઈએ છે. તારી હાથે તો સુંદરસાજી એ દુઃખ બી પાટઘાટના સુખ જેટલા મીઠા લાગે. તું હાથે રહી ને રાજજી હાથે હોય તો મીઠા જ લાગે. સુંદરસાજી એક ધની સાથે તમે કેમ મીઠા લાગે. પણ એક સુંદરસાજી એક દુઃખની અંદર, એક પીડાની અંદર, એક રૂહની જે પુકાર છે, એ પુકારની અંદર જે દર્દ છે, અને ઈ દર્દ, એ જે દર્દ છે ને એ દર્દની અંદર, એ આહની અંદર કદાચ પંચરંગના સિંહાસન, પાંચમી ગોર હવેલીમાં રંગમહોલના અને કંચન રંગના સિંહાસનનો ડોલાવાની તાકાત છે. એક રૂહ જોડે આ બળ છે. એ દર્દમાં પોતાના પ્રીતમે રાજજી રાજજીને કંચન રંગના સિંહાસન પરથી ઉભું થઈ જવું પડે. મારી મને પુકારે છે, એના કોઈ ચિંતા પ્રોબ્લેમ આવી ગઈ છે, ચાલ ફટાફટ એની ઘરે સિંગલ સાજન. એ દર્દની અંદર તાકાત છે, દુઃખની અંદર તાકાત છે, એ વિરહમાં પીડામાં તાકાત છે, સુખમાં ના કરી શકે છે. તમારા શ્રી રાજના દિલ લગી એ આંખ પહોંચી શકે છે. અને એ હપ્સામાં ઇન્દ્રાવતીજીએ કરીને બતાવ્યું. વિરહની રાજુ જોડેથી ચર્ચા સાંભળો છો તમે, એ ખાસ ઇન્દ્રાવતી પર એ દુઃખ જો ના હોત ને, એ પીડા ના હોત ને, એ જે આ જે નીકળી છે ને, એક રૂહની જે તડપ નીકળી છે ને, એ ના નીકળત. અને એને રાજ્યને મજબૂર કરી દીધા. તમારી જોડે એ બળ છે સુંદર છે. એટલે અહીંયા એક રૂહ કે છે કે દુઃખ તો અંત સમય લગી આવવા નહીં આવવાના. હવે અચ્છા રાજ્ય આવવાના છે તો દુઃખની સામે લડવા માટે શું? તમારો શ્રી રાજ. તમારા જોડે સૌથી મોટું હથિયાર છે ને દુઃખ જોડે લડવા માટે, તમારો શ્રી રાજ. અને એને આપણે પ્રેમથી, લાડથી અને બડા આનંદથી કહીએ છીએ ને, મારો શ્રી રાજ છે ને એ સદા સતસુખનો છે. એની જોડે જે સતસુખ છે ને, અને એ સુખની સામે આ દુનિયાના દુઃખ ક્યાંય ના ટકી. એનું કશું જ ના બગાડીએ. સુંદર સાહેબ, એક મેં ક્યારેય એવું કોઈના જીવનમાં એવું ના બને ચાહું, પણ તૈયારી રાખવાની કે એક બાજુ દીકરાની ડેડ બોડી પડી છે ને એક બાજુ પાટઘાટની સુખ પડી, એક બાજુ પતિની ડેડ બોડી પડી છે. તમારા જીવનમાં આવશે સુંદર સાજી આ પ્રસંગ? શું કરશો? બાજુ રંગ કરવાની નિંદી સુખ પડી.
એ ડેડ બોડી પતિનું ખોળામાં માથું લઈને રોતા રોતા એ સુંદર સાજી ભલે એનો છે એક જેની જોડે જીવન ગુજાર્યું છે ને, જે પ્રિય છે, પણ ઈ પતિનું ડેડ બોડીમાં ખોળામાં માથું લઈને જો તમે પાઠઘાટના રંગ પરવલીના સુખની અંદર હોય ને, એક માયાનો સાથી તો નહીં. અગર માયામાં થોડા 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ જેની જોડે વિતાયા છે અને એના તનમાં પ્રાણ નહીં, જો આટલો વીરા આવતો હોય સુરસી પરમ ધામમાં જેની જોડે અનંત આવી રહ્યા. અચ્છા, હું આના માટે રડું છું, તેના માટે કેમ નહીં? એક દીકરો 20-25 વર્ષ જોડે રહ્યો, 50 વર્ષ જોડે રહ્યો, એના માટે હાઈટ તો એની ડેડ બોડી પડી છે. તો એ વખતે એ વિરત હોવો જોઈએ કે હું આના માટે આટલું રડું છું ને, અને મને ખબર જ હતી કે આ તો મરવાનું છે. મારા પ્રીતમ માટે કેમ ના રડું? એક દીકરા માટે જો આટલું રડતી હોય, મારા પ્રીતમ માટે કેમ મેં ના રડી? આટલી હાઈ તો કેમ ના મચાઈ? અભાગી છું, નીચ છું, હરામી છું મેં, તો મારા પ્રીતમ માટે મારે રડવું જોઈએ. પતિ સુંદરસાજી આ પ્રેરણાદાયક છે ને. આના માટે કેમ નહીં, એના માટે કેમ નહીં, આના માટે કેમ? જીવનમાં આવશે પ્રસંગ, અને એ પ્રસંગ જો તમે તમારા રાજને યાદ કરી લો ને, તો આના માટે રડું છું, કાશ મેં એટલું મારા શ્રી રાજ માટે રડી હોત ને, તો આજ આ દિવસ ના જોયો તમે. પ્રેરણાદાયક પ્રસંગ છે અને આવશે બધાના જીવનમાં. એ કે છે દુઃખ તો આવવા નહીં આવવાનું, બધાએ જુદા પડવાના, બધાએ છૂટા પડવાના, બધાએ સુંદર. ચલો જુદાઈ ગયું દુઃખ નો છે, ચિંતા પ્રોબ્લેમ ના બલાનો છે સુંદર સારું છે, અને દિન પ્રતિદિન વધતા રહેવાના. તૈયારી રાખજો સુંદર છે. તૈયારી એટલે સુંદર આજના દિવસમાં મેં એટલું બલ ધ્યાનથી, ચિતવનથી, વાણીથી, સેવાથી એટલું બલ પ્રદાન કરી લઉં તાકી કાલના દુઃખ માટે લડવા માટે કાફી જાય. કાલે ફરીથી ધ્યાન, ચિતવન, સેવામાં, વાણીમાં એટલી લાગી દઉં ને કે પરમ દિવસના દુઃખ અમે લડવા માટે કાફી છે. રોજ સુંદર સાજી આ બલ તો તૈયાર કરવું પડશે. રોજ આ બલ ના તૈયાર કરવું છે. એક દિવસ જો વાણીથી, ચિતવનથી કે ધ્યાનથી સુંદર સાજી છૂટ્યા તો કાલના દુઃખો અમે તમે નહીં લડી શકો. એક દિવસ જો શ્રી રાજને છોડ્યા ને તો કાલે કોણ લડશે? કાલના દુઃખોથી કોણ બચાવશે? કાલે જે વિઘ્નો આવવાના તેનાથી કોણ બચાવશે? સુંદર સાજી જીવનમાં સદૈવ તન રહેશે ત્યાં લગી આવવા નહીં આવવાનું, છેલ્લા શ્વાસ લગી દુઃખ આપવાના. બસ આની તૈયારી, લડવાની તૈયારી કરી દેજો. એ રૂકે છે કે રાજજી છેલ્લા શ્વાસ લગી દુઃખ આવશે. હા આવશે, ઈ આવશે કે છે તે પણ ચાડિયા શિર મથે. સુંદર, કેટલી સુંદર વાત કરે છે કે સે પણ ચાડિયા. હા છઠ્ઠી ફરીથી ચોપાઈ બોલો ને, કઈ ચોપાઈ તે ચાલે છે? પણ 29. હા તે ચલો પણ ચાડિયા શિર મથે. સે પણ ચડિયા શિર માથે. સે એટલે એ બધાએ દુઃખ, ચડિયા એટલે ચડાયા, શિર માથ એટલે માથા પર. કે રાજજી તારા દુઃખ બી તમે શિર માથા પર ચડાવું છું. જો તમે પરમધામમાં રાજજીના આલેલા સુખ લેતા હોય તો સુંદરસાજી તમારા અધિકારમાં બને છે કે રાજજીના આલેલા દુઃખ બી તમે માથા પર ચડાવી લો, એનો પ્રસાદ ને એનો આશીર્વાદ સમજીને. પણ આપણે તો રાજજીના આપેલા સુખ સારા લાગે છે, બાકી તો રાજજીના આલેલા દુઃખ આપણને કઈક સારું લાગે છે, કઈક સારું નથી લાગતું. સુંદર ત્યાં તો ગડબડ છે ને. તમને એક જ વસ્તુ સારી લાગે છે ને એક નથી સારી લાગતી સુંદર સાજી, તો એના વાણીમાં સ્પષ્ટ રીતે કાનો દજ્જાલ કયો જાય છે ને. એક જ વસ્તુ સારી લાગે, એક જ દેખાય ને બીજી ના દેખાય. સુંદર સાજી બેયને જોવાનો પ્રયાસ કરો તમે. રાજ્યના સુખને બી તમે લો છો તો માયાના દુઃખને બી એક્સેપ્ટ કરતા શીખી છે. આપણે એક્સેપ્ટ કેમ આવ્યું મારા જીવનમાં? ભાઈ આવવાનું તો એટલે આવ્યું, શ્રી રાજ્ય ચાલ્યું એટલે આવ્યું, રાજ્યની ઈચ્છાથી આવ્યું છે, સ્વીકારી લો. અચ્છા રાજ્યની ઈચ્છાથી આવ્યું છે, સ્વીકારી લો. ઇન્દ્રાવતી એક એક દુઃખ એ એવું સમજે છે કે મારા રાજની ઈચ્છાથી આવ્યું છે.
અચ્છા, તારી ઈચ્છાથી આવ્યું છે, કબૂલ છે. તને કબૂલ કરું છું, તારા દુઃખના બી કબૂલ કરજો, તારા સુખના બી કબૂલ કરજો, તારા પ્રેમના બી કબૂલ કરજો. તારી આલેલી હર ચીજ મને કબૂલ છે. કબૂલ છે ને સુંદર સાજી શ્રી રાજની આલેલી આજનું આવેલું છે તમને. તમારા જીવનમાં જે બી છે, સુખ છે, દુઃખ છે, પ્રેમ છે, ઘૃણા છે, નફરત છે, ઈર્ષ્યા છે, જે બી છે ને એ શ્રી રાજનું આલેલું છે. તમારું ગાયન જ સુંદર સાજ ને રાજ્યનું આલેલું કબૂલ છે. અને તમને એવું નહીં લાગતું કે આ વસ્તુ પ્રોબ્લેમ ઘીના નફરત ઈર્ષ્યા પ્રોબ્લેમ કરે, તમારા રાજને કહો કે રાજ્ય આલ્યું છે ને આને લઈ લે, આના બદલામાં આટલું આટલું દઈ દે. તમારો શ્રી રાજ તમારી સૌથી પહેલા વાત સાંભળે છે. કચ્છ તને નથી ગમતું, ચાલ હટાઈ દઉં છું. આ જોઈએ તો સુંદર છે. તો પરમધામના સુખ જો તમે એક્સેપ્ટ કરતા હોય તો માયાના દુઃખ બી એક્સેપ્ટ કરી લો. પરમધામના સુખ બી રાજ્યના ચાહે આવે છે અને માયાના દુઃખ બી રાજ્યના ચાહે આવે છે. પણ પરમધામના સુખ બી તમને કંઈક ને કંઈક આપીને જાય છે, માયાના દુઃખ બી તમને આપીને જાય છે. સંસારની કોઈ ચીજ ફોગટ નહીં જતી. બેવથી કઈ શીખવાનું છે તમને? આ સંસારની જીત બી કઈ શીખવાડે છે અને સંસારની હાર બી કઈ શીખવાડે છે. બેવથી શીખવાનું છે સુંદર સાજી. શીખી લેવાનું કે ક્યાં ક્યાં ભૂલ થઈ છે, હાર જેનાથી મારી હાર થઈ છે, સુધારી લેવાની વાત છે સુંદર સાજી. પણ આપણે જીત ન કબૂલ કરીએ છીએ, હારને એક્સેપ્ટ નહીં કરતા. સુખ ન કબૂલ કરીએ છીએ, દુઃખ ને એક્સેપ્ટ નહીં કરતા. બેયને સ્વીકારી લો જીવન. બે તમારા શ્રી રાજની ઈચ્છાથી આવે છે. એટલે એ કરવું કે જે પણ ચડાયા શિર માટે, રાજજી તારા આલેલા દુઃખ બી છેલ્લા શ્વાસ લગી દેજે. મેં તને ક્યારેય મના નથી કરતી ના આપીશ. અને આ શબ્દ આપણે એકલા નવાઈ ના થોડી છે કે આપણે એકલા પર આવે છે. બ્રહ્માંડમાં બધાયની પર આવે છે. લક્ષ્મીજી પર આવે છે, વિષ્ણુ ભગવાન પર આવે છે, શંકર ભગવાન પર આવે છે, ઇન્દ્ર ભગવાન પર આવે, અપ્સરાઓ પર આવે છે, દેવીઓ પર આવે છે. તમે જેને સદગુરુ માનો છો એની પર આવે છે. એવું માનો છો કે તમારી પર નહીં આવે? અને તમારો પ્રીતમ જે તનમાં બેઠો છે એ તન પર આવે છે. નહીં આવવાના સુંદર સાહેબ. બસ તૈયારી રાખજો એને એક્સેપ્ટ કરવાની, એની સામે લડવાની, એમાંથી શીખવાની. એનાથી ભાગશો નહીં ક્યારે. ભાગશો તો ક્યાં જશો? એટલે તો માયાના પહેલા જ પ્રકરણમાં દુઃખ વિશે કહ્યું છે ને, તો માયા એટલી દુઃખદાયી છે ને. અને આખા સંસારના સાગર શિખર ના મૂક્યા કાય, વિષ્ણુ વૈકુંઠ લીધા મહેન સાગર શિખર ના મૂક્યા કાય, સુખ સંકાદિક ને નવતલી લક્ષ્મીનારાયણ ને ફરી મરીને સુંદર સદી મુનિજન ને મનાવે હારે. ક્યાં જશો? કોના શરણોમાં જશો? ક્યાંય શાંતિ નહીં, ક્યાંય સુખ નહીં, ક્યાંય પ્રેમ નહીં, ક્યાંય આનંદ. તમારા ધામ સિવાય, તમારા ધની સિવાય, તમારા સિવાય. સુંદર આ દુઃખો, આ ચિંતા, આ પ્રોબ્લેમ, આ બલ્લા, મુસીબત, સંકટથી અગર કોઈ બચાઈ શકે છે ને તો એ તમારો પ્રેમ, એ તમારું પરમધામમાં તમારા મૂળ તનની અંદર છે. જે તમારો આનંદ, જે પરમધામનો આનંદ, જે તમારા સુખ, જેની સામે તમારા સુખ, તમારા પ્રેમ ને તમારા આનંદની સામે આ સંસારનો કોઈ દુઃખ, ચિંતા, પ્રોબ્લેમ વિઘ્નો ટકી જ ના આપે. ના ટકી શકો સુંદર સાહેબ. એટલે તો આખી વાણી તમને તમારા સુખ પ્રેમના આનંદ સાથે જોડવાનો પ્રયાસ કરે. તમારી રૂહ તું તારા પ્રેમ સાથે જોડાઈ જાય ને, તારા ધામ સાથે જોડાઈ જાય ને, તારા આનંદ, તારી લીલા, તારા સુખ સાથે જોડાઈ જાય ને, નહીં તારા દુઃખ તારો ચાલ નહીં છોડવાનો. એટલે આપણને ન્યા જોડવાનો, પરમધામ માટે જોડવાનો પ્રયાસ કરે. એટલે એક રોજ સુંદર સાજી કહી દે છે કે ધની એ તારા આવેલા દુઃખનો હું પ્રસાદીના રૂપમાં સ્વીકારું છું. એટલે સ્વીકારું છું તારા આવેલા છે, અને એટલે સ્વીકારું છું કે દુઃખ સહન કરવાની શક્તિ તું આપું છું, અને એ દુઃખમાં બાજુમાં ઉભા રહેવાની શક્તિ બી તું જ આપું છું. મને મંજૂર છે. કેમ મંજૂર છે? કે દુઃખમાં મારી બાજુમાં તું ઉભો છું. વિચારો સુંદર સાજી કે કેટલી આનંદદાયી વાત છે કે દુઃખમાં બાજુમાં રાજ્ય ઉભા છે. દેખાય ના દેખાય એ તો રાજ્યની ઈચ્છાની વાત છે. દુઃખની અંદર રાજ્ય બાજુમાં ઉભા છે
હવે દુઃખની અંદર બાજુમાં ઉભેલા રાજ્યના વિચાર છો કે દુઃખના વિચાર છો? તમારા હાથમાં. હાય હાય. એક બાજુ એક પડખામાં છે ને, એક બાજુ એક હાથ દુઃખનામાં હાથ કંધા પર છે અને એક હાથ શ્રી રાજના કંધા પર છે. કોની બાજુ વિચારવું છે? હાય હાય. દુઃખ છે ને, ચિંતા નહીં. દુઃખના બાજુ કે ચિંતા નહીં. થેન્ક યુ, તું મારા જીવનમાં આવ્યા ને તો બાજુમાં શ્રી રાજ આવી ગયા. દુઃખને બી તમે થેન્ક યુ આભાર કહી દેશો. સુંદર સાધન. અચ્છા, થેન્ક યુ, તું આવ્યું તો મારા જીવનમાં શ્રી રાજ આવ્યા. મારી ચિંતા ફિકર શ્રી રાજ વધારે કરે છે. સુંદર સાહેબ. બાકી તો આખો સંસાર સુંદર સજી દુઃખ ચિંતા પ્રોબ્લેમ થી ભાગે છે. કોઈ હાથ જોડાવા જાય છે મારા જીવનમાં મુસીબત, કોઈ શનિના જાપ કરા કા દુઃખ જતો રહે. આપણે તો શનિના એટલે જાપ કરે કે દુઃખ આવે તો રાજ આવે હાથે. કોઈક વિરલીરું હોય ને સુંદર સાહેબજી દુઃખ ન બોલાવો. એટલે કે બધાની શિર પર ચડાવું છું, માથા પર ચડાવું છું. તારી પ્રસાદીના રૂપમાં છે કે એની હાથે હાથે મારો શ્રી રાજ આવે છે કે છે મારા જીવનમાં. તસે દો હિયો નિખર, સે ત સેહદો હૈયો નીકળ. ત એટલે તો, સેહદો એટલે સહન કરી કરીને, આ દુઃખ સહન કરી કરીને. હિયો એટલે હૈયો. નિખર એટલે પથ્થર જેવું બની ગયું છે કે હવે ધણી 40 વર્ષથી આ દુઃખ જોયા કરું છું. 40 વર્ષથી આ ચિંતા બલાવો છે. 40 વર્ષની આ દુઃખ મારું કશું નહીં બગાડી શક્યું. તમારું કઈ બગાડી શક્યું? બતાવો, દુઃખે તમારું શું લઈ લીધું? ચિંતા એ તમારું કશું બગાડ્યું? પ્રોબ્લેમ એ તમારું કશું બગાડ્યું? કાંઈ નહીં બગાડ્યું. કેમ નહીં બગાડ્યું? કે શ્રી રાજે હરેક ચિંતા પ્રોબ્લેમ બલામાં તમને સાથ આપ્યો છે એટલા માટે. તો શ્રી રાજના ભરોસે રાજ્યના સાથ મળ્યો છે એટલા માટે તમે 40-50 વર્ષનું આયુષ્ય ઘનઘોર દુઃખની અંદર એટલી બધી બલા ચિંતા વ્યતીત કરી નાખ્યું અને એ દુઃખે તમારું કશું જ ના બગાડ્યું. તો બાકીનું થોડું ઘણું આયુષ્ય નીકળી જશે. રાજ્યના સહારે, રાજ્યના ભરોસે, રાજ્યના પ્રેમની અંદર, રાજ્યના આનંદમાં નીકળી જશે સુંદર સાજી. અને કદાચ રાજ્યની થોડી વાણી મળી હતી, કદાચ આટલા બધા જાગૃત હતા, સિંધી નથી મળી, સાગર આટલું નતું પડ્યું, ચર્ચની માટલા નતા લાગ્યા, છતાંય ભયાનક ભયાનક દુઃખના સામના કરી દીધા હતા. હવે તો દુઃખનો સામનો કરવા સિંધીની વાણી છે, શિનગારની વાણી છે, 25 પગ છે સુંદર સાજુ. તો આરામથી નીકળી જાય. રાજ્યનો શોભા શિંગાર છે, આરામથી નીકળી જશે. તો કે છે હવે તો આટલા દુઃખ સહન કરી કરીને મારું દિલ બી પથ્થર જેવું નિઠોર બની ગયું છે. હવે તો આ વચન જાય છે. અચ્છા, બે આ વચન જાય છે. હવે આ જા કઈ ફરક નથી પડતો. હવે સુખ દુઃખ થી ફરક નહીં પડતો. હવે તો ફરક પડે છે મારા શ્રી રાજ. દુઃખ આવે તો છાય જાય. મારા શ્રી રાજને કેટલું લઈને આવ્યું છે? રાજને લઈને આવ્યું તો બેસ, નહીં તો ભાઈ જા, બીજા ઘેર જા. સુંદર સાજી. એટલે તો દુઃખ બી મીઠા લાગે છે સુંદર સાજી. એટલે કે આ દુઃખ સહન કરી કરીને તો મારું દિલ પથ્થર જેવું અને મંજૂર છે મને ઓર બી રાજ્ય આપવા છે. પણ દુઃખની હાથે હાથે તું આવજે. દુઃખની હાથે હાથે મને મારો શ્રી રાજ જોઈએ છે. હવે તો દુઃખથી કાંઈ ફરક બી નહીં પડતો સમજાય. અને ખબર છે કે 40 વર્ષથી તમે જોતા આયા છો, 40 વર્ષથી 40-50 વર્ષથી તમે બધા સહન કરતા આયા છો ને સુંદર સાંજી. તો બાકીના થોડા વર્ષ છે. ખબર નહીં અત્યારનો કેટલો પ્રાણ થશે. આવશે. આટલું આવ્યું છે તો હવે નાય નહીં કેતા. આટલા વર્ષમાં મેં તને ના નહીં કહ્યું તો હવે થોડી ના કહેવાની. આવવા દેજે રાજ્ય જેટલું હોય એટલું તારી જોડે. પણ તું જોડે આવજે બસ. દુઃખની હાથે હાથે તું જોઈએ છે. મારી માંગ તારી છે. તું તારી મરજીથી દુઃખ આપું છું, મેં મના કરી? સુંદરસિંહજી, રાજ્યની ઈચ્છાથી આપણા જીવનમાં દુઃખ આવે, સુખ આવે, મેં કોઈ દાડ મના કરી? અને મેં તને કહ્યું તારી ઈચ્છા બદલી નાખજે, મારા જીવનમાં ના આવવા દે, આવવા દેજે. પણ મારી બી તો કોઈ ઈચ્છા છે. મારી ઈચ્છા છે તું જોઈએ છે. તું તારી ઈચ્છા પૂરી કરું છું તો મારી બી તો કરી દે. રાજ્ય તું જોઈએ છે મને તો. એ માંગ છે ભાઈ, કરો મને યાદ. એટલે રાજ્ય તારી હાથે તો આનંદ હી આનંદ છે, પ્રેમ હી પ્રેમ છે. તેલાય ધણો કોચવા, તે લાય ઘણું કોચવા. તે એટલે તે, લાય એટલે માટે, કૂચવા કે ધની
હવે આગળ તો હું તને શું કહું, વિશેષ શું કહું મેં તને. છે ને તમે છે ને પત્રીની અંદર શ્રીજી લખે છે 12મા મહિના, તુમ તો ચતુર પ્રવીણ હો. અ, અજ્ઞાની હોય કે અનપઢ હોય એને લખાય, તુમકો 4 શબ્દ લીખે ચાપતે કે છે. તમને તો ઈશારા એ કાફી છે. એવી જ રીતના આ અહીંયા એક રૂહ રાજજીને કહે કે રાજજી હવે તમને શું કહું, તમે ચતુર છો, પ્રવીણ છો, હોશિયાર છો, એક રૂહનો શું જોઈએ છે તમે ભલી ભાંતિ જાણો છો. તમને શ્રી રાજ ખબર છે કે તમારી રૂહ એક શ્રી રાજ વગર ક્યારેય સુખ પ્રેમ આનંદમાં રહી જ ના શકે. કોઈ બી બ્રહ્માંડમાં કેમ ના હોય, ચાહે ગમે એટલા સોના ચાંદીના તન કેમ ના આપી દે, સોના ચાંદીના ઝાડ કેમ ના. નહીતર સુંદર સાજી વ્રજ રાસલીલાની અંદર યોગમાયાના બ્રહ્મનો નવતન ચાંદલો, નવતન જુમનાજી, નવતન વનતન, એ ઝાડો સોના ચાંદીના હતા. આજે તમે એવું માનો છો કે સોનું ચાંદી જીવનમાં જાય, રાજજી સહેજ અદ્રશ્ય થઈ ગયા, શું હાલત હતી. અરે એટલું એવું ને એવું જ જુમનાજી હતું. રાજજી એ બ્રહ્માંડમાંથી કાંઈ લઈને નતા ગયા, શું હાલત થઈ ગઈ. અગ્નિ. તમે એવું માનો કે હું શ્રી રાજ વગર સુખી રહીશ, તો સોના ચાંદીના ઝાડ સુખી નથી. એ જુમનાજીની તટ હતી જ્યાંની સોનાની પાલ હતી. પણ એ નવતન જે જુમના તટ બનાવ્યું હતું ને, નવતન જે વૃંદાવન બનાવ્યું હતું, એટલી જ ખુશ્બુ હતી એ વનની અંદર. એવા જ ઝાડ હતા, એવું જ જુમનાજી હતું, એટલું જ સુંદર સાજી, એટલું સોના ચાંદી સુંદર અને યોગ માયાનું બનાવેલું હતું. શું તમને સુખ આપી હતું? ઉપરથી દુઃખી થઈ ગયા શ્રી રાજ વગર. કોક વાર સુંદર સાજી એ રાજ્ય અદ્રશ્ય થયા છે ને, એ વાતો ન પડજો. એ અદ્રશ્ય થયા ને એ જે રૂહોએ જે વિરહ કર્યો છે ને, એ તમને પ્રેરણા આપે છે. તમારી રૂહ ચાહે પરમધામ હોય, ચાહે યોગ માયા હોય, ચાહે આ સંસારનું બ્રહ્માંડ હોય, તારા ધન સંપત્તિ રૂપિયા, તારું સંસારની કોઈ બી ચીજ તને સુખ નહીં આપી શકે તારા શ્રી રાજ સિવાય. એ યોગ માયાના વિરહમાં સૌથી મોટી પ્રેરણા આપી છે. સોના ચાંદીના ઝાડ, એ વૃક્ષો, એ ફળો, ફૂલો, પત્તાઓ, એ પશુ પંખીઓ એ તમને કોઈ સુખ નહીં આપે. ઉપરથી અગ્નિની ઝાલા જેવું લાગતું હતું. આ સોનાને લઈને મારા રાજ વગર હું શું કરું. આ સોનાની જુમનાજીની પાલમાં આ જુમનાજીનું જળ એટલું શીતલ છે ને, પણ એમાં મારો શ્રી રાજનીતાનો શું કરે. મારું તન યોગમાયાના તન છે ને, જોગમાયાનો દેહ ધરીને શ્યામાજી થયા તૈયાર. તતખીને તહા તેને ઠામે મારા સાથે કીધો સિમરા. એવું નવતન તન જે ક્યારેય ના થાકે, જેને ક્યારેય થાક ના લાગે, એવું યોગમાયાનું તન આપ્યું હતું. જેને કોઈ જ દુઃખી ના કરી શકે એવું તન હતું સુંદર. આ કાલમાયાના તન તો કોઈ દુઃખી કરી છે ને, પણ એ તન બી શ્રી રાજ વગર દુઃખી થયું છે. તમે એવું માનતા હોય કે શ્રી રાજ વગર તમે સુખી થઈ જશો, તો સૌથી મોટી અજ્ઞાનતા છે. પરમધામમાં સુખી એટલે છો શ્રી રાજ સાથે. યોગ માયામન સુંદર સજી બ્રજરાસમાં એટલે સુખી હતા શ્રી રાજ સાથે. અને આજે બી તમે તમારા પરિવારમાં સુખીથી બેઠા છો ને, તમને એવું લાગે મારો પતિ મને સુખ આપે છે, મારો દીકરો મને સુખ આપે છે, અને મારું આ ઘર સુખ આપે છે, સૌથી મોટી અજ્ઞાનતા છે. આનાથી હારા હારા મહેલો અને હારા હારા હાચવવાળા પશુ પંખીઓ યોગ માયામાં હતા, છતાંય સુખ નહીં આપ્યું. આમ આ કાલ માયાના તન્મય તમારો શ્રી રાજ કોઈના જ્ઞાનના રૂપે, ઇલમના રૂપે, ઈશ્કના રૂપે, મહેનના રૂપે, યાસને હુકમના રૂપે તમારા જીવનમાં છે ને, એટલે સુખી છો. અને તમે કદાચ માનતા પતિના લીધે સુખી છો, ધનના લીધે સુખી છો, કાના લીધે સુખી છો, તો સૌથી મોટી અજ્ઞાનતામાં છો. આજ બે કાયન માયાના તનમાં સુરક્ષિત છો ને, શ્રી રાજના લીધે. આનો જસ શ્રી રાજના ભાવ છે શ્રી રાજ તમારું. એટલે ગુરુ શ્રી રાજના કહી રહી છે. આ વાતો હવે સમજ આવે છે કે જે તો કે સબ માલુમ. તો રાજ તમે શું કહો આગળ, તો તું કો સબ માલુમ. તમને તો રાજજી બધું માલુમ છે, તમને તો બધી વાતોની ખબર છે ને, મેં શું કહું તમને. છતાંય એક રૂહ કે બોલે એ રાજ્યને બહુ ગમે.
તો અચ્છા તમને ગમે છે, મેં બોલું છું સુંદર સાજી. અને જે પ્રેમ કરે ને સાચો જ પ્રેમ હોય ને, એ ભલું બોલે બુરું બોલે કાંઈ બી બોલે ને, એમાં બધા એમાં પ્રેમ ही પ્રેમ દેખાય. કેમ સુંદર સાજી? એટલે છે એનું દિલ સાફ છે. એને બોલવા પાછળ આ સંસારમાં તમે બોલવા પાછળનો ઉદ્દેશ્ય, કોઈને કડવું બોલવા પાછળનો ઉદ્દેશ્ય એને દુઃખ દેવાનો હોય છે. જયારે એક સાફ દિલ રૂહની ઈચ્છા હોય ને, એ કડવું બોલવા પાછળ એક પ્રેમ કરવાનો ઉદ્દેશ્ય હોય છે. એટલે વાતો મીઠી લાગે છે સુંદર છે. વાણી મહારાજે ભલે કોઈ બી કડવા વચન લખ્યા છે ને, પણ એ કડવા વચન પાછળ તમારું ને મારું શુભ ચિંતક ની વાતો છે, અને તમને ને મને પ્રેમની વાતો છે એટલે ગમે છે. એની પાછળની કોઈ વાત તમને દુખી કરવાની વાત નહીં, એટલે તમને ગમે છે. એક રૂહ બોલે છે ને, એની પાછળ એનો પ્રેમ જતાવવાનો તરીકો છે એટલે ગમે છે, ચાહે કાંઈ બી કેમ ના બોલો સુંદર સાજી. બાકી તો સુંદર સાજી તમે જુઓ, કદાચ ઉથલાના વચનોમાં ઘણી બધી વાતો છે ને, રાજ્ય વાણીમાં નહીં લખી, જે તમને સુબુદ્ધ ટીકામાં એમ મળી જશે કે જયારે 52 દિવસના વિયોગ હતા ને, તો રાજ્યના જે શબ્દો કરે છે ને, સુંદરસાજી ના કહેવાની ગાળો બોલ્યા છે. તમે સુબુદ્ધ ટીકામાં વાંચજો તો શું ગાળો મીઠી લાગે? છતાંય કે છે સુંદરસિંહ, પ્રેમમાં તો મીઠી ગાળ બી લાગે. કચ્છા તું બોલું છું ને તો મીઠી લાગે છે. તો પ્રેમમાં શબ્દોમાં એનું નહીં રાખતા, પ્રેમમાં દિલમાં એના રાખે છે કે તમે કયા ભાવથી બોલો છો. તમે કેટલું ગંદુ ને કેટલું સારું બોલો છે એ માયનો નહીં રાખતા, તમે કેવા દિલથી બોલો છો માયનો એ રાખે છે સુંદર સાજી. તો શુભ ને પવિત્ર દિલથી કાંઈ બી બોલો છો ને, રાજ પ્રસાદના રૂપમાં સ્વીકારી લે છે. દિલ પવિત્ર છે ને, મને સ્વીકાર છે. બાકી તો તમારો બનાવેલો ભોગ તે ક્યાં સુંદર, તમારા પવિત્ર દિલથી તમે જે બી બોલો છો, તમારા શ્રી રાજ આરોપી લે છે. રાજજી જોડે કાંઈ બી બોલો ને, ઉદ્દેશ્ય પ્રેમ જતાવવાનો, પ્રેમ કરવાનો, પ્રેમ માગવાનો હોવો જોઈએ, અને એની પર તમારો હક છે. કાંઈ બી બોલી શકો છો તમે. આ સિંધીની વાણી એ શીખવા છે, ઉદ્દેશ્ય પ્રેમનો હોવો જોઈએ બસ. દુઃખ દેવાનો ના હોવો જોઈએ, પાછળ કપટનો ના હોવો જોઈએ, પીઠ પાછળ કઈ એવો ગલત ઇન્ટન્સ ના હોવો જોઈએ. સુંદર સાફ દિલથી હોવો જોઈએ, તો તમારો શ્રી રાજ એને સ્વીકારી લે છે. તે સબ તો ही जे હુકમે. સુંદર સિંહ છે. શેષબ તમારા જીવનનું સુખ દુઃખ, હારું બોલું વરું, એ બધું રાજ્યના હુકમથી અહીંયા રોક્યા છે. કઈ શ્યામાજીના જીવનમાં જેટલી બી ઘટનાઓ બની છે, શ્યામાજીની છોડ દે, ઇન્દ્રાવતી લઈ લો, ઇન્દ્રાવતીની લાલદાસજીને, લાલદાસજીને છોડી નવ પોતાના લઈ લો, કે તમારા જીવનમાં જેટલી બી ઘટના બની છે ને, એ શ્રી રાજના હુકમ. હવે તમે કોઈ પતિ પર, દુશ્મન પર, કે દીકરા પર, કે બીજા પર, કે વહુ પર દોષ ઢોળતા હોય તો ના ઢોળતા. રાજના જટા વહુ બી તે આવી પસંદ કરીને લવડાવી છે, ચાહે હારી હોય બુરી હોય. સુંદર સાજી અને સુંદર સાજી શ્રી રાજના હુકમે થયું છે ને. તમારા જીવનમાં જેટલી બી ઘટનાઓ બની, સુખ દુઃખ, જન્મ મરણ, જે એ બધું શ્રી રાજના હુકમે, પેલા રાજે ડીલમાં લીધો છે. અને જો રાજના હુકમે થયું હોય તો સમજી લો સારા માટે જ થયું હશે, અચ્છા માટે થયું છે. એક રૂહના તો ભલા માટે થયું, પણ મેં કમબક અજ્ઞાનતાને લઈને એ વાતને ના સમજી શકી. એ જ વાતનો સૌથી વધારે વિરહને પોકાર ઇન્દ્રાવતી કરે છે કે દેવચંદ્રજીના તન્મતા તો મેં ના સમજી શકી ને, કે આ બધું સારા માટે થયેલું સુંદર સાજી. તો એટલે એક રોક્યા છે કે એ બધું સારા માટે થયું છે. અસા કે યા કમ. અસ્સા કૈયા કમ. અસ્સા એટલે અમે, કૈયા એટલે કરીએ, કમ એટલે શું. તો બધી હું શું કરું, કે બધું તારા જ કરવાનું છે, તારા જ હુકમથી, તારી ઈચ્છા તારી મરજીથી થાય છે, તો મેં શું કરું. બસ મારું તો એક જ કામ, બધું જ એની ઈચ્છાથી થતું હોય તો તમારું શું કામ. તમારા જીવનમાં દીકરા આયા, પતિ આયા, તમારો પરિવાર, જે કઈ તન મળ્યું છે બધું રાજ્યના હુકમથી, રાજ્યની મરજીથી મળ્યું. હવે તમારું શું કામ. મારું કામ શ્રી રાજમાં લાગવાનું, મારું કામ છે શ્રી રાજના સુખ લેવાનું, મારું કામ છે શ્રી રાજના પ્રેમના આનંદમાં રહેવાનું. મારું તો એ જ કામ. બાકી તો તારો હુકમ તું જોઈ લેજે, મારું કામ છે તારા પ્રેમ આનંદ સુખમાં રહેવાનું. ને ઈ કામ મારું ત્યારે જ સાર્થક થાય કે રાજજી તું એવું બલ, તું એવી મહેર, એવી કૃપા, એવી શક્તિ, એવો હુકમ કર દે ને
તો મેં બાકીનું જીવન, મારું બાકીના જેટલા બી શ્વાસ બચ્યા છે ને, તો તારા પ્રેમ ઈશ્વરના સુખમાં વ્યતીત કરી દઉં. શ્રીરાજજીના પ્રેમમાં વ્યતીત થાય, શ્રીરાજજીના સુખમાં વ્યતીત થાય, શ્રીરાજજીના આનંદ લેતા લેતા સુંદર સજી તનમાંથી પ્રાણે નીકળે. બસ એવી શુભકામના મેં સુંદર સજી બધાના માટે કરું કે આપણા બધાનું જીવન, બાકીનું જીવન રાજ્યના પ્રેમ સુખ આનંદ ની અંદર રહે, અને એ પ્રેમ સુખ આનંદમાં વ્યતીત કરતા કરતા શરીરમાંથી પ્રાણ નીકળે અને આપણે રાજ્યમાં વિલીન થઈ જઈએ. આજના માટે સ્વીકાર છો, બાકી બધાને રાજ્ય રાજ્ય. तेलाए दाणों को चुआ तो के सब मालूम से सब तो ही जे हुक्मे असा के कम असा के कम। प्रणाम जी। પ્રણામજી.